મહુવા શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં મંગલમૂર્તિ સ્કૂલ ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. વાત કરવામાં આવે તો મહુવા શહેરના ઇન્દિરાનગર વિસ્તારની અંદર શાંતિ સમિતિની બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું હતું, પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજી હતી. આગામી તહેવારો રમઝાન ઈદ અને રામનવમી જેવા તહેવારો આવી રહ્યા હોય તે ધ્યાનમાં રાખીને આજરોજ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. મહુવા શહેરના આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં મંગળમૂર્તિ સ્કૂલમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોને સાથે રાખીને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ શાંતિ સમિતિની બેઠકની અંદર ઇન્દિરાનગર વિસ્તારના રહીશો પણ ઉપસ્થિત હતા. આમ મહુવાના કાઉન્સિલર, નગરપાલિકાના કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ શાંતિ સમિતિમાં મહુવાના પોલીસ સ્ટેશનના એએસપી અંશુલ જૈન, પીઆઈ ભરવાડ, પીએસઆઈ ઝાલા તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. તેમાં ઇન્દિરાનગર વિસ્તારના સમાજના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામને એક ધ્યાન દોરવામાં આવ્યું હતું, કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદાર રાખી અને તહેવારોની ઉજવણી કરવી, તેમજ કોઈ પણ પ્રકારનું તમને કાંઈ લાગે તો તાત્કાલિક મહુવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને તેને જાણ કરવાની વિનંતી કરી હતી. यहाँ आने માટે આપ સૌનો બહુ બહુ આભાર કે આપ સૌ अपना જે લાઈફમાં જે બિઝી શેડ્યુલ ચાલે છે એમાંથી સમય કાઢીને અહીંયા ઉપસ્થિત થયા. અને સૌ પ્રથમ જે મારા મુસ્લિમ ભાઈઓ છે એમને હું પૂછવા માગું છું કે રમઝાનની તપસ્યા કેવી ચાલી રહી છે? સરસ છે? સરસ. અને આ જે સપ્તાહ છે આમાં જે તહેવારોના સિઝન ચાલુ થઈ રહ્યા છે. સૌપ્રથમ રમઝાનના જે પૂરું થાય તો ઈદનો તહેવાર છે, પછી અંબેડકર જયંતિ છે, રામનવમી છે, અને એના પછી જે આખા હિન્દુસ્તાનમાં ચૂંટણીનો તહેવારનો એક માહોલ બની રહ્યા છે. તો એ લોકતંત્રના જે સૌથી મોટા તહેવાર છે એ આપણા 7 મહિના ચૂંટણી છે. તો એ તમામ જે તહેવારો છે આમાં આપ સૌને ભેગા થઈને એકબીજા સાથે મળીને એકતાથી બધા તહેવાર સેલિબ્રેટ કરવાના છે. કરો છો બધા? હા, ચાલો. અને જે તહેવારો છે એ આપણા સમાજ માટે બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ એક ખુશીના દિવસ હોય છે. તો આપ સૌને પ્રયાસ કરવાનો છે કે જે ખુશીના દિવસ છે આમાં ખુશી દર જગા જે આપણા તમામ આખા સમાજમાં, આખા વિસ્તારમાં ખુશી બની રહે અને કોઈ પણ માણસને, સમાજના નાગરિકને કોઈ પણ પ્રકારનો વાંધો કે દુઃખ આવે નહીં. બરાબર? કોઈ એસી વસ્તુ આપને નહીં કરવાની જેતે એકબીજાની લાગણી દુભાય અને કોઈ બીજા સમાજની લાગણી દુભાય અને કોઈ વાંધો ઊભા થાય, કોઈ પ્રશ્નો ઊભા થાય, એવું આપણે નહીં કરવાનું. અને એના માટે મારા પોલીસ પણ અમારા કચેરીઓ આવી શકો છો અને મારા જે ઓફિસર્સ છે, અધિકારી છે, એમના સાથે પણ સંપર્ક કરીને તમારા રજૂઆતો કરી શકો છો. એ ના સાંભળે તો તમે મને કહેજો. બરાબર? બીજું કોઈ તમારા મહુવાની જનતા માટે આજે શાંતિ સમિતિની મિટિંગના એક આયોજન કરવામાં આવ્યા. જે પરમ દિવસે ઈદના તહેવાર છે અને એમના પછી જે બીજા તહેવારો આવી રહ્યા છે એના માટે જે શાંતિના માહોલ છે એ જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારનો પ્રશ્નો સમાજો વચ્ચે ઊભા ના થાય એની અમારી જે મહુવા પોલીસ છે એના પ્રયાસ છે. અને જે મહુવાના વિસ્તારમાં જે લોકો રહે છે એમના કોઈ પણ પ્રશ્નો હોય તો એ અમારી પાસે કે મારા પોલીસના બીજા અધિકારીઓ પાસે અને પોલીસ સ્ટેશનમાં આવીને નિવારણ કરાવી શકે છે. એ મારી જે મહુવા સમાજ છે, મહુવાના જે નાગરિકો છે એમના જે રિક્વેસ્ટ છે કે જે બધા તહેવારો આવી રહ્યા છે, સબસે પહેલાં જે ઈદના તહેવાર છે, પછી
આંબેડકર જયંતિ છે, રામનવમી છે અને જે ચૂંટણીના માહોલ થઈ રહ્યા છે એમાં તમામ તહેવારો જે છે, લોકતંત્રમાં જે તહેવાર છે ચૂંટણી, એ તમામ તહેવારો શાંતિથી પતી જાય અને જે શાંતિના માહોલ છે એ બના રહે.